સાહિત્ય સમીક્ષાનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? સંબંધિત અભ્યાસ વિશે જાણકારી મેળવવી. સાહિત્ય સમીક્ષા એટલે શું? અગાઉના સંશોધન કાર્યનું વિશ્લેષણ કરવું. સાહિત્ય સમીક્ષા કઈ પદ્ધતિથી કરવી વધુ યોગ્ય ગણાય છે? ક્રમશઃ રીતે, વિષય અનુસાર. કઈ બાબત રિવ્યુ ઓફ લિટરેચરનો હેતુ નથી, ખાલી પૃષ્ઠો ભરવા. સંશોધન કાર્ય માટે યોગ્ય સાહિત્ય સમીક્ષા કઈ રીતે સહાયરૂપ થાય છે? યોગ્ય દિશામાં સંશોધન માર્ગદર્શિત કરે છે. સાહિત્ય સમીક્ષામાં કઈ સ્ત્રોતોને વિશ્વસનીય માનવામાં આવે છે? પીયર રિવ્યુ રિસર્ચ પેપર. રિવ્યુ ઓફ લિટરેચર કરવાથી કઈ ખામી ટાળી શકાય છે? પૂર્વ અભ્યાસની પુનરાવૃત્તિ. રિવ્યુ ઓફ લિટરેચરનો એક આવશ્યક તત્વ કયું છે? તાર્કિક વિશ્લેષણ. રિવ્યુ ઓફ લિટરેચર કોને કેન્દ્ર સ્થાને રાખે છે? પૂર્વ સંશોધન અને શોધ. નીચેનામાંથી કઈ પ્રવૃત્તિ લિટરેચર રિવ્યુનો ભાગ નથી? માહિતી પ્રકાશિત કરવી. રિવ્યુ ઓફ લિટરેચરમાં સંશોધક શું શોધે છે? સંશોધનની ખાલી જગ્યાઓ. રિવ્યુ ઓફ લિટરેચર લખતી વખતે કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ? ચર્ચા અને વિશ્લેષણ આપવું. રિવ્યુ ઓફ લિટરેચરમાં સંશોધન પદ્ધતિઓની ચર્ચા કેમ કરવામાં આવે છે? પદ્ધતિઓની અસરકારકતા સમજવા માટે. નીચે આપેલ પૈકી કઈ વેબસાઇટ વિશ્લેષણ માટે ઉપયોગી સંશોધન સામગ્રી પૂરું પાડી શકે છે? ગૂગલ સ્કોલર. કઈ સ્થિતિ રિવ્યુ ઓફ લિટરેચર લખવા માટે અનુકૂળ ગણાય છે? સંશોધન પહેલાની પરિસ્થિતિ.